નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા વલસાડ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની એક ડ્રાઈવ આપવામાં આવેલ છે। આ ડ્રાઈવના અનુસંધાને વલસાડ એસઓજી પોલીસને એક મોટી સફળતા મળેલ છે। છેલ્લા 6 વર્ષથી 12 જેટલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીની આજરોજ મહારાષ્ટ્ર ખાતેથી એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપી છે એનું નામ છે સંજીવ જયસ્વાલ, ઉંમર વર્ષ 32, જે મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો રહેવાસી છે અને ઘણા સમયથી વલસાડ જિલ્લામાં જે પ્રોહિબિશનની પ્રવૃત્તિ છે આ પ્રવૃત્તિમાં ગાડી અને ડ્રાઈવર સપ્લાય કરવાનું કામ કરતો હતો। ઘણા સમયથી નાસ્તો કરતો હતો। એસઓજીને મળેલી ચોક્કસ બાતમી આધારે એસઓજીએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી આરોપીને પકડી પાડેલ છે। વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 12 જેટલા ગુનામાં આ આરોપી વોન્ટેડ હતો। આ આરોપી 2021 થી નાસ્તો કરતો હતો। 2021 પહેલા પણ આ આરોપી વિરુદ્ધમાં 2017 અને 2019માં વલસાડ જિલ્લાના ડુંગરા પોલીસ સ્ટેશન અને જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે। આ આરોપી વિરુદ્ધમાં તેના મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે પણ ચીટિંગનો ગુનો દાખલ થયેલ છે। પ્રોહિબિશનના ગુનામાં આરોપી અલગ અલગ લોકો પાસેથી વાહનો મેળવી અને ખોટા ભાડા કરારો વગેરે કરી અને બુટલેગરોને વાહનો પૂરા પાડતો હતો। તેમજ ડ્રાઈવરો પણ આ આરોપી